જય માતાજી ખેડૂત મિત્રો, શું તમે પણ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો? તો આ જે ખુશખબર છે એ તમારા માટે છે અને આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે 19મા હપ્તો તમારો ક્યારે આવી શકે છે અને શું ખરેખર 2000 ને બદલે તમને 8000 રૂપિયા મળવાના છે કે આ જે વાત છે એ ખોટી છે, તેની આપણે અહીંયા જાણકારી જોઈશું. અને આ જે 19મો હપ્તો છે તે લેવા માટે તમારે કયા કયા કામ કરી લેવા જોઈએ તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું. તે પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જાય. તો મિત્રો, જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો. ત્યારબાદ મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આ જે વિડીયો છે એ કયા ગામથી અને કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો અને આપણો આ વિડીયો કયા ગામ સુધી જઈ રહ્યો છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કયા ગામથી કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો. તો મિત્રો, કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહી છે. પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળી રહી છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ તમારા ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનો 18મો જે હપ્તો છે એ 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને હવે બધા 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, તમે જાણતા જ હશો તે પ્રમાણે કરોડો ખેડૂતો આ જે હપ્તાની યોજના છે તેનો લાભ લઈ રહી છે. અને આ જે યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે અને તેના અંતર્ગત તમને 3 હપ્તા એટલે કે 2000ના 3 હપ્તા એમ કરીને 6000 રૂપિયા આપવામાં આવે છે. અને 18મો જે હપ્તો છે એ 5 ઓક્ટોબર 2024માં રિલીઝ કરવામાં આવ્યો હતો અને હવે પછી જે ખેડૂતો છે એ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, જે વાત કરવામાં આવે છે કે 2000ના બદલે હવે તમને 8000 રૂપિયા આપવામાં આવશે, તે વાત ખોટી છે મિત્રો. અત્યાર સુધી એવો કોઈ પરિપત્ર આવ્યો નથી, પણ અત્યાર સુધી જે યોજના ચાલી રહી છે તે જ પ્રમાણે તમને 2000ના 3 હપ્તા આપવામાં આવશે, 6000 રૂપિયા તમને આપવામાં આવશે. તે પ્રમાણેની યોજના છે. યોજનામાં કોઈ ચેન્જ નથી અને તમને 2000ના 6000 રૂપિયા આપવામાં આવશે. તમને 8000 રૂપિયાના નહીં પણ 2000ના 3 હપ્તા એટલે કે 6000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2000 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30 ડિસેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. જે ખેડૂતોએ તારીખ 30 ડિસેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે અને અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાનનો જે હપ્તો આપવામાં આવે છે તે આપવામાં આવશે. તો મિત્રો, જો તમે પીએમ કિસાનનો 2000નો હપ્તો લઈ રહ્યા હોય તો તમારે 30 ડિસેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને અન્ય જે ખેડૂતો છે તેમને 25/3/2025 સુધીમાં આ જે રજિસ્ટ્રેશન છે એ પૂર્ણ કરવાનું રહેશે. તો મિત્રો, તમે જો આ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તમે કરાવી લો, જેથી તમારો જે 19મો હપ્તો છે તે અટકાવવામાં નહીં આવે. અને જો તમે આ રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારો જે હપ્તો છે તે અટકાવી દેવામાં આવશે અને તમને 19મો હપ્તો નહીં મળે. તો મિત્રો, તમારે જે 19મો હપ્તો લેવા માટે આ જે કામ છે એ ફરજિયાતપણે કરવાનું છે અને સરકાર દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે જો તમે આ રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારો 19મો હપ્તો જાહેર કરવામાં નહીં આવે. ત્યારબાદ જોઈએ તો સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડને ઓનલાઈન લિંક કરવા માટે KYC ફરજિયાત કરાયું છે. તેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી KYCની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે. જે લાભાર્થીઓ આ શરતો પૂરી નહીં કરે તેમને યોજનાના આગામી હપ્તાનો લાભ
નહીં મળે. તો મિત્રો તમે જાણો તે પ્રમાણે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવાનું હોય છે. ત્યારબાદ જોઈએ તો તમારે જો તમે લાંબા સમયથી ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો તમારે કરાવી લેવું જોઈએ, કેમ કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈ કેવાયસી એ ફરજિયાત બનાવી દીધું છે અને જમીનનું વેરિફિકેશન પણ તમારે પૂર્ણ કરાવવાનું ફરજિયાત છે. જો તમે આ વસ્તુ નહીં કરાવો તો તમારો જે 19મો હપ્તો છે અટકાવી દેવામાં આવશે અને તમને આગામી જે આગળના જે હપ્તાઓ છે નહીં આપવામાં આવે, જેથી તમારે આ જે કામ છે એ ફરજિયાતપણે કરાવી લેવાનું છે. ત્યારબાદ જોઈએ તો કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજનાનો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો વારંવાર ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે 19મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો અંદાજિત આપણે અહીંયા જોઈ લઈએ અને જે સોશિયલ મીડિયા પર જે ન્યૂઝ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ અને અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તે રીતે અહીંયા માહિતી જોઈએ તો માહિતી અનુસાર 19મા હપ્તાના જે પૈસા છે એ ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહમાં ખેડૂતોને ખાતામાં આવી શકે છે. જો કે સરકાર સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરી નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાઓ દર 4 મહિને બહાર પાડવામાં આવે છે. એટલે મિત્રો આપણે જાણી શકાય છે કે દર 4 મહિને જે આ હપ્તા આપવામાં આવે છે અને અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો તમારો જે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહ સુધી તમને આપી દેવામાં આવશે. તો મિત્રો તમને આપણે અહીંયા જાણકારી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કયા ગામથી કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો આ વિડીયો કયા ગામ સુધી જઈ રહ્યો છે. તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી લેજો.